રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. હવે રામસિંગ 070 જે રોબોટ હતો એ એના માલિક પ્રેમ ચોપરાને એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ જતો, તેને ફોલો કરતો, તેને અનુસરતો. When he stopped at a ગોપાલ જ્વેલર્સ, જ્યારે એ ગોપાલ જ્વેલર્સ પાસે અટક્યા, through the glass window he saw a generous display of gold ornaments. એટલે પ્રેમ ચોપરાએ થ્રુ ધ ગ્લાસ વિન્ડો, ગોપાલ જ્વેલર્સની કાચની બારીમાંથી જોયું શું? અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, એક સોનાના ઘરેણાનું એક ઉમદા પ્રદર્શન જોયું. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, એટલે તરત જ પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ, અદૃશ્ય થઈ ગયો, અરાઉન્ડ ધ કોર્નર, ખૂણામાં જઈને અદૃશ્ય થઈ ગયો એટલે કે છુપાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને રિમોટ કંટ્રોલની અંદર એણે ધીમેથી અને એકદમ ચોખ્ખું કહ્યું, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. શું ઇન્સ્ટ્રક્શન આપી એણે? કે પિકઅપ એટલે કે લઈ લે, નેકલેસ, નેક એટલે ગળું, લેસ એટલે હાર, નેકલેસને લઈ લે, ગળાના હારને લઈ લે, એન્ડ હાઇડ અને છુપાવી દે. નો નોઇઝ, અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને ઇન્ફોર્મેશન એટલે કે આની માહિતી છે ક્યારેય બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ ગુપ્ત રાખવાની છે. અધરવાઇઝ, નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ, ડિફ્યુઝ કરી દઈશ. હી થ્રેટન, એણે ધમકી આપી. કોણે ધમકી આપી? પ્રેમ ચોપરાએ, કે તું આ નેકલેસ લઈ લે, એને છુપાવી દે, અવાજ કરતો નહીં અને આ માહિતી બહાર પાડતો નહીં, નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. રામસિંગ 707 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે રામસિંગ 070 છે એ શોપની અંદર જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ into the storage unit without a clink or a jingle. એટલે જેવો એ કાઉન્ટરની પાસે જાય છે, હિઝ મેટાલિક પ્લામ એક્સટેન્ડેડ ફોરવર્ડ, એટલે એનો ધાતુનો હાથ છે એ આગળ વધે છે, સાયલેન્ટલી, એકદમ ધીમેથી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને જે નેકલેસ હતો એ ઉપાડે છે અને એ પોતાના સ્ટોરેજ યુનિટની અંદર મૂકી દે છે, ચાલ્યો જાય છે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, કોઈ પણ પ્રકારના ધાતુના ખખડાટ વગર, રણકાર વગર, ઝનકાર વગર આ નેકલેસ છે એકદમ સિફતપૂર્વક લઈ અને પોતાના સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. નોબડી ટુક નોટિસ. હવે આ બાબતની કોઈ પણ ધ્યાન લેતું નથી, અથવા તો કોઈના ધ્યાનમાં આ બાબત આવતી નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન. તો હવે આ તો શરૂઆત થઈ નેકલેસથી, અને ત્યારથી એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કે ખૂબ પ્રાચીન વસ્તુઓથી લઈ, ઘરેણાઓથી લઈ અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે ખૂબ જ કિંમતી રત્નોથી લઈ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન. આ ચોરી છે એ ચાલુ થઈ. ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રસ્ટ ઓર એન્ઝાયટી એન્ડ રેકગ્નાઇઝેશન્સ ઇન ધ બિગિનિંગ. એટલે શરૂઆતના થોડાક દિવસોમાં કોઈ પણ પ્રકારની એન્ઝાયટી, ચિંતા નહોતી, કોઈ પણ પ્રકારનું રેકગ્નાઇઝેશન એટલે ઓળખાણ નહોતી. એટલે શરૂઆતમાં એને કોઈ પણ ડર નહોતો, કોઈ પણ ચિંતા નહોતી, કેમ કે કોઈ એને જાણતું ન હતું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ હવે જે દુકાનદારોની દુકાનમાંથી ચોરી થતી હતી એ બધા શોપ ઓનર્સના જે કન્ફ્યુઝ રિએક્શન, એકદમ મૂંઝાયેલા જે એના પ્રતિક્રિયાઓ હતી એ ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે બીકેમ લાઉડર, બહાર આવવા લાગી, વધવા લાગી. અનએવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. અનએવેર, પણ આ બધી બાબતથી અનએવેર, અજાણ, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. પણ આ બધી બાબતથી અજાણ પ્રેમ ચોપરા હતો એ તો બસ એની ચોરી કરવાની પાર્ટીમાં મસ્ત હતો. Until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robber. પણ પ્રેમ ચોપરાની ઉજાણી, પ્રેમ ચોપરાની આ ચોરીની પાર્ટી ક્યાં સુધી ચાલી? અન્ટિલ, ત્યાં સુધી કે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફળ વેચવા વાળાએ એક દિવસ નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એણે જોયું કે એક
ખૂબ જ મૂલ્યવાન, ખૂબ જ કિંમતી અફઘાની દ્રાક્ષનું ઝુમખું ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. અને શું જોયું? આ મોંઘી અફઘાની દ્રાક્ષના ઝુમખાને એક બ્લુ કલરના ધાતુના રોબોટની અંદર અદૃશ્ય થતા જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. અને થોડી જ વારમાં આ ઘટના ચારે તરફ ફેલાઈ ગઈ. એન્ડ નો sooner had they heard than some shopkeepers recall the presence of metallic blue robot in their shops before their valuables were missing. અને જ્યારે આ ઘટનાની જાણ અમુક શોપ ઓનર્સને થઈ કે જેની દુકાનમાંથી પણ ચોરી થઈ, એટલે શું થયું? they heard then some shopkeepers recall. એટલે અમુક જે શોપકીપર્સ હતા, શોપ ઓનર્સ હતા, દુકાનના માલિકો હતા, રિકોર્ડ, એને યાદ આવ્યું ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, કે આ પ્રકારના ધાતુના ભૂરા રોબોટની હાજરી ઇન ધેર શોપ્સ, તેઓની દુકાનમાં પણ બિફોર ધેર વેલ્યુબલ્સ વેર મિસિંગ, કે જ્યારે એના જે કિંમતી ઘરેણાઓ, કિંમતી સામાનો ગાયબ થયો એ પહેલા આવા જ પ્રકારના કંઈક ધાતુના ભૂરા રોબોટની હાજરી એની દુકાનમાં પણ હતું, એવી યાદ અમુક દુકાનદારોને પણ આવી. This information reached the police headquarters in no time. અને આ માહિતી પોલીસ હેડક્વાર્ટર્સની અંદર થોડા ક્ષણોમાં પહોંચી ગઈ. One day, પ્રેમ ચોપરા guided Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. હવે આ બાબતથી અજાણ પ્રેમ ચોપરા એક દિવસ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સની અંદર કિંમતી રત્નો ચોરવા માટે માર્ગદર્શન આપતો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. ત્યારે પોલીસ હતી એકદમ તૈયાર ઊભી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. અને એની પાસે અત્યાધુનિક કોમ્પ્યુટર કેમેરા હતા કે જે ક્ષણે ક્ષણનું, પળે પળનું રેકોર્ડિંગ કરી શકતા હતા. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. અને એણે તેને આ કામ કરતા પકડી લીધો. કોને? રામસિંગ 07 ને ચોરી કરતા. રામસિંગ રોબોટ વોઝ કોટ. એટલે રામસિંગ રોબોટ છે પકડાઈ ગયો. બટ ધ પ્રેમ ચોપરા ફ્લેડ. પણ પ્રેમ ચોપરા ભાગી ગયો. કેમ ભાગી ગયો? એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. એને જેવું દૂરબીનમાંથી જોયું, શું જોયું? કે 2 persons noting down Ramsing's license number printed on his metallic neck. એટલે રામસિંગના મેટાલિક એટલે કે ધાતુની નેક એટલે ગરદન ઉપર નોંધાયેલો એનો લાયસન્સ નંબર નોંધતા 2 વ્યક્તિને જોયા પ્રેમ ચોપરાએ દૂરબીન દ્વારા. અને આ દ્રશ્ય જોઈ અને પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હોમ. પણ પ્રેમ ચોપરાની પણ ધરપકડ એના ઘરથી કરવામાં આવી. શા માટે? એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. કારણ કે એ જ પ્રેમ ચોપરા છે કે જે રામસિંગ 070 છે, કે જે એક ચોર છે, એનો માલિક છે. એટલે કે જે ચોર રોબોટના માલિક તરીકે પ્રેમ ચોપરાની પણ ધરપકડ છે એના ઘરેથી કરવામાં આવી. Soon after his arrest, Prem Chopra was released on the bail. એટલે તરત જ એની ધરપકડ થયા પછી તરત જ જામીન પર, બેલ ઓન અ બેલ એટલે જામીન પર પ્રેમ ચોપરાને મુક્ત કરવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. ક્યાં સુધી? કે જ્યાં સુધી આ કોર્ટ કેસમાં આવે નહીં ત્યાં સુધી. આ કેસ કોર્ટની અંદર એની હિયરિંગ ચાલુ થાય ત્યાં સુધી એને જામીન પર મુક્તિ આપવામાં આવી. None of the stolen articles was recovered from his house. અને એના ઘરેથી એટલે કે પ્રેમ ચોપરાના ઘરેથી નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, એક પણ ચોરાયેલી વસ્તુ અથવા તો કોઈ સામાન વોઝ રિકવર્ડ, પ્રાપ્ત થયો. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ. કારણ કે આ બધો જ સામાન હતો. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ. એણે આ બધી જ વસ્તુઓનો ખૂબ જ ચતુરાઈપૂર્વક નિકાલ કરી દીધો હતો. કેવી રીતે? થ્રુ હિઝ ગેંગ્સ. એની ગેંગ દ્વારા. In the court, he denied all the charges. અને કોર્ટની અંદર એની ઉપર જે કંઈ પણ આરોપ લગાવવામાં આવ્યા હતા એ બધી જ વસ્તુનો એણે નકાર કર્યો, એને ઇનકાર કર્યો. એણે એ વસ્તુને સ્વીકારી નહીં. બધી જ વસ્તુનો એણે અસ્વીકાર કર્યો. Someone else seems to have tampered with Ramsing 070's program.
ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. અને એણે આ બધી વસ્તુના અસ્વીકાર કર્યો. એના બદલામાં એને દલીલ એવી આપી કે સમવન એલ્સ સિમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ. મેં નહીં, કોઈ બીજાએ કદાચ આ રામસિંગના પ્રોગ્રામ સાથે કંઈ ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, અને હું તો ઘટના સ્થળે હાજર પણ નહોતો અને પોલીસે તો મને ઘરેથી પકડ્યો. એવી દલીલ છે એ પ્રેમ ચોપરાએ આપી. કાઉન્સલ ગોયલ ક્લિયર હિઝ થોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. હવે કાઉન્સલ ગોયલ એટલે કે જે વકીલ હતા ગોયલ, ક્લિયર હિઝ થોટ, એણે પોતાનું ગળું ખંખેર્યું એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, જજની નજીક ગયા. કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન્સ, અને જજને કહ્યું કે પ્રેમ ચોપરાને ખુલાસાને ધ્યાનમાં રાખતા અને એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. અને છેલ્લા ઘણા દિવસોમાં ઘણા બધા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુ વેચનારા વેપારીઓએ જે નુકસાની વેઠી છે, આ બધી વસ્તુને ધ્યાનમાં લેતા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. આ બંને વસ્તુને ધ્યાનમાં લેતા એ બાબત ખૂબ જ જરૂરી બની જાય છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ જાણવું આપણી માટે ખૂબ જ મહત્વનું છે, અગત્યનું છે. ધ વર્કિંગ પેટર્ન ઓફ રામસિંગ રોબર્ટ, કે રામસિંગ રોબર્ટની વર્કિંગ પેટર્ન શું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ ઇન ધ કોર્ટ. એટલે હું નામદાર કોર્ટને એવી આગ્રહભરી વિનંતી કરીશ કે રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબર્ટ કોર્ટમાં જાય છે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, એટલે બીજા દિવસની સવારે ન્યૂઝપેપરની અંદર, વર્તમાનપત્રની અંદર એક હેડલાઇન હતી કે રોબર્ટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. બીજા જ દિવસે આખી જ કોર્ટ એ લોકોથી ખચોખચ ભરાઈ ગઈ. શા માટે? કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. રોબર્ટને વિટનેસ બોક્સની અંદર સાક્ષીના પાંજરેમાં જોવા માટે બીજા દિવસે આખી કોર્ટ છે એ માણસોથી ખચોખચ ભરાઈ ચૂકી. કાઉન્સલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને જે વકીલ હતા મિસ્ટર ગોયલ, એ છેલ્લી ઘડી સુધી એ પોતાના પોઈન્ટ્સ છે એ ટપકાવતા હતા, એની ઉપર કામ કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ. અને આ જે વકીલ હતા એકદમ આત્મવિશ્વાસુ લાગતા હતા અને એકદમ મજબૂત લાગતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. અને એવું જ પણ કંઈક પ્રેમ ચોપરાનું હતું, એ પણ કોન્ફિડન્ટ હતા. Never would this machine's man betray his master. પ્રેમ ચોપરા એક કોન્ફિડન્ટ હતો. પ્રેમ ચોપરાના કોન્ફિડન્સનું, આત્મવિશ્વાસનું એક કારણ હતું, કારણ કે એને ખ્યાલ હતી કે નેવર વુડ ધીસ મશીન મેન betray his master. એને એવું લાગતું હતું કે આ મશીન મેન, કે મશીન માણસ છે, એ ક્યારેય પણ એના માલિકને છેતરશે નહીં. ધ પ્રોસિડિંગ બિગિન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 070 ને કોર્ટની અંદર સાક્ષીના પાંજરામાં લાવવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. નામદાર, એવું વકીલ ગોયલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that the memory tape designed in these types of robots contains the informations of the previous weeks. એટલે જ્યારે મેં જાણકારી લીધી ત્યારે સુપર રોબોટ પ્લાઝામાંથી મને માહિતી આપવામાં આવી કે આ પ્રકારના રોબોટની અંદર અમે એની મેમરી એવી રીતે ડિઝાઇન કરેલી હોય છે કે છેલ્લા અઠવાડિયાની બધી જ માહિતી છે એની અંદર સાચવી શકે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ આ જે કેસ છે એ તો ઘટના ઘટી એના 15 દિવસ પછી શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, ધ જજ સે. એટલે જજે કહ્યું કે ભાઈ કેસ તો છે એ ઘટનાના 15 દિવસ પછી શરૂ થયો, એટલે ધ નીડેડ ઇન્ફોર્મેશન, એટલે જે મહત્વપૂર્ણ કામની જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એ તો કદાચ વાઇપ્ડ આઉટ, ભૂસાઈ ચૂકી હશે. કાઉન્સલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પણ વકીલ ગોયલ છે એને એકદમ સોફ્ટલી સ્માઇલ આપ્યું અને પ્રેમ ચોપરા સામે જોયું. Sir, the robot has been switched out of the operations ever since. એટલે યાદ રાખજો આ શબ્દ એવર સિન્સ ઉપર. એવર સિન્સ એટલે ત્યારથી. ક્યારથી? કે જ્યારે ઘટના ઘટી ત્યારથી, જ્યારે રોબોટની ધરપકડ કરવામાં આવી ત્યારથી રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. આ રોબોટ્સને આપણે બંધ કરી દીધો હતો.
Prem Chopra's face fell, but he was confident. Ram Singh 070 would obey his master. એટલે આ સાંભળી અને પ્રેમ ચોપરા છે એનું મોઢું પડી ગયું. તેમ છતાં he was confident. એમ છતાં એ એક વિશ્વાસથી ભરેલો હતો કે રામસિંહ 070 would obey his master. કે રામસિંહ છે એની માસ્ટર એટલે કે એની માલિકની આજ્ઞાની અવજ્ઞા નહીં કરે, એનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. એટલે પ્રેમ ચોપરાને લાગતું હતું કે જે કંઈ પણ રહસ્ય છે એ અકબંધ છે અને અકબંધ રહેશે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. એટલે જજ સાહેબે કહ્યું વકીલ ગોયલને કે તમે તમારી પ્રોસિડિંગ ચાલુ રાખો. યુ મે કન્ટિન્યુ.